દર્શક મિત્રો, કેવો મસ્ત એવો નજારો આવે છે, એવો નજારો આવે છે કે આપણે એમ થાય કે ઉપર એવા ગુલાબના ફૂલ મસ્ત છે. અને દર્શક મિત્રો, અત્યારે તો હું એમ કહું કે ચોમાસાની સિઝન છે ને આપણી એમ થાય કે વરસાદ આવી રહ્યો છે. અને એવો મસ્ત લીલોતરી છે કે આમ તમને નકરી આનંદ જ આવે. એવો ટાઢોળો, એવું ટાઢું મસ્ત એસી જેવું કામકાજ હતું. અને એવો મસ્ત નજારો પણ છે અને વરસાદને આવવાની ઋતુ પણ એવી મસ્ત છે. તો તમે જોઈ પણ શકો છો દર્શક મિત્રો. અને મેં તો નિહાળ્યું પણ અને મને આનંદ પણ ઘણો આવ્યો, કેમ કે એક તો એવી મસ્ત દરિયાની ઠંડક અને બાજુમાં આવા ઝાડવા હોય અને આવા ખેતરોની મોજ હોય તો દર્શક મિત્રો આનંદ જ આવે. અને આનંદમાં મંગલમ પણ હોય. તો તમે જોઈ પણ શકો છો કે કેવો મસ્ત એવો નજારો છે. અને હું એમ કહું કે આને ગુલમોલ કહેવાય. અને વરસાદની જે ઋતુ હોય ને તો એમાં ગુલાબ જેવા મસ્ત ફૂલ પણ આવે, બરાબર. તો તમે જોઈ પણ શકો છો. અને વાડી વિસ્તારનો નજારો પણ બહુ અલગ ટાઈપનો હોય છે દર્શક મિત્રો. અને આનંદથી આનંદ હોય. અને તમે જોઈ પણ શકો છો કે કેવો મસ્ત એવો નજારો છે, બરાબર. અને બીજા પ્રશ્નની અંદર કે જ્યાં પણ ઝાડમાં હોય ને ત્યાં નકરો આનંદ જ આવે. અને આપણી જરાય પણ એવો કંટાળો આવે ને આપણી ઝાડવાની નીચે બેસીએ ને તો આપણે એમ થાય કે ના ભાઈ બરાબર છે, આપણી ખરેખર જિંદગી તો હોય ને તો ઝાડવાની નીચે જ હોય, બરાબર. અને ઝાડવાને જે અત્યારે ઠંડારક આપે એનાથી વધારે મોજ ક્યાંય ન આવે, બરાબર. અને બીજા પ્રશ્નની અંદર કે અત્યારે આપણે ઝાડવા કાપવાને વાહે પડ્યા, પણ ખરેખર ઝાડવા અત્યારે ઉગાડવા જરૂરી છે. અને આવા જો ફૂલ હોય મસ્ત તો રોનક પણ અલગ ટાઈપની આવે. તો તમે જોઈ પણ શકો છો દર્શક મિત્રો કે અહીંયા રોનક કેવી છે એ.